પરીક્ષાના પેપર હોય ને એમાં અમુક પ્રશ્ન છે ને આપણો ટાઈમ બગાડવા માટે ને આપણને કન્ફ્યુઝ કરવા માટે મૂકેલા હોય. પછી ખબર એમાં સાઈડમાં ઓલું બ્રેકેટ આવતું કે 5માંથી કોઈ પણ 2ના સાચા જવાબ લખો. આવી રીતે છે ને જીવનમાં અમુક એક્સપિરિયન્સીસ, અમુક માણસો, અમુક સિચ્યુએશન્સ છે ને આપણને કન્ફ્યુઝ કરવાને, આપણો ટાઈમ બગાડવા, આપણા મનને અશાંત કરવા માટે આવે. ત્યારે છે ને આવું એક બ્રેકેટ યાદ રાખવાનું. જો કે જીવનમાં કોઈ હોતું નથી એવું બ્રેકેટ, પણ એક બ્રેકેટ બનાવી લેવાનું કે મને અત્યારે કેટલું સમજાય છે, મારાથી અત્યારે કેટલું થાય એમ છે, મને કેટલું આવડે છે, બસ એના ઉપર ફોકસ કરવાનું. ટીચર કેમ કહેતા કે પહેલાં જેટલું આવડે ને એટલું બધું લખી લે, પછી છેલ્લે ટાઈમ વધે ને ત્યારે જે ના સમજાણું હોય ને એ બધું લાસ્ટમાં રાખવાનું. આપણે જેટલું સમજાય ને એ બધું એ ભૂલી જાય કે મને આ કેમ નથી સમજાતું, આવું કેમ થયું. ઘણી વખત તો આપણે ત્રીજા માણસના પણ પ્રશ્નના જવાબો સર્ચ કરતા હોય કે આ માણસે આવું કેમ બિહેવ કર્યો, આ માણસ તો આવું નહોતું. હવે એ માણસ જ ત્રીજું છે, એના તો તમને ક્યારેય જવાબ જ નથી મળવાના. તો મનને અશાંત ના કરો. આ યાદ કરો કે મારાથી અત્યારે કેટલું થાય એમ છે. 2 કલાકનું પેપર હોય એમાં તમે 2 કલાક જે 3 જવાબ નહોતા આવડતા એમાં જ ટાઈમ કાઢો તો પછી જેટલા આવડે છે એ બધું એ રહી જાય. એવી રીતે જીવન કે એટલું લાંબુ છે નહીં. જે માણસો, જે પરિસ્થિતિઓ, જે સમસ્યાઓ નથી સમજાતી, નથી ઉકેલ મળી રહ્યા, કંઈ વાંધો નહીં. જેટલું થાય છે, જેટલું સમજાય છે એ રસ્તે ચાલવાનું ચાલુ કરી દો. પછી ઓલા પેપરમાં આપણે બીજા પ્રશ્નના જવાબ લખવાનું ચાલુ કરી દઈએ તો અચાનકથી લાઇટ થાય કે હા યાર ઓલું તો મને જવાબ યાદ આવી ગયો. એ રીતે જીવનમાં જીવવાનું ચાલુ કરી દો, મૂવ ઓન કરી દઈએ તો ઓટોમેટિક જે ગૂંચવણો અમુક જે આપણે બેસીને પણ વર્ષોના વર્ષો કે જીવનનું જીવન વયું જાય ને તો એ ના સમજાતું હોય, એ અચાનકથી લાઇટ થાય કે હા યાર આ તો આટલે હતું. તો જેટલું જેવું સમજાય, જેવું જીવાય, જેટલું મન શાંત રહે એટલું કરી લે. બાકી પછી એક આવું બ્રેકેટ યાદ રાખો, જેટલું થાય, જેટલા ટાઈમે થાય, ઠીક છે. અને ઘણી બધી વખત તો અમુક પ્રશ્નના કોઈ જવાબ હોતા જ નથી, એને ખાલી ચોકડી જ મારવાની હોય છે.